તો મિત્રો આપણે હવે થોડાઈ જઈએ ગણપતિ દાદાના મંદિરે. બહુ દર્શની આવે હો આજ તો. આ બેઠા છે બધી દર્શન કરીને બેહવું હોય તો દર્શન કરીને બેહવું હોય તો બેહાય. આ પાછળ પ્રદક્ષિણા હાથી આ ઘેરથી અનાજ લઈને આવે ને એટલે હા કોઈ હાથીઓ દોરા, કોઈ ગણપતિ દોરા, કોઈ શુભ લખા, કોઈ લાભ લખા એવું લખવું પડે. હા ભગવાન મનની મનોકામના પૂર્ણ કરે. વાળી દેખ દે લાઈનમાં ઊંઝા અઠોર તો વાળી નાખ તેના લાઈનમાં જ મંદિર આવે. મનની મનોકામના પૂર્ણ થાય. ભગવાનના ચરણોમાં તમે અનાજ ચડાવો ને એટલે કોઈ ઘઉં લાવા, કોઈ ચોખા લાવા, કોઈ દાળ લાવા, કોઈ ફ્રૂટ લાવા ચડાવવા એટલે મૂળ ચકલમ જાય પક્ષીઓ નાખવા માટે. આવા નહીં મુઠ્ઠી ધન લઈને જતા મંદિરોમાં જાય નહીં મુઠ્ઠી ધન લઈને એવું. હા એટલે દૂર આ તો પ્રથા એક પડી ગઈ હોય. હા છે તો મિત્રો હવે દર્શન થઈ ગયા આપણે ગણપતિ બાપાના. હવે જઈએ છીએ જો ચારના સરપ્રાઈઝ કરે. હવે તો ઊંઝા જ લઈ જવાના છે. ઊંઝા જવાનું ને ગમે લઈએ તમને ખબર હે ઊંઝા અને ઊંચાઈ પછી 50,000 આવી સરપ્રાઈઝ હવાની સરપ્રાઈઝ કોને કીધી? હા મજા આવી પણ બીજી મજા એક ના આવી તો મિત્રો આપણે ઉમિયાવાન મંદિરે પહોંચી જઈએ છીએ. જ્યાં અંદર તો કેમેરો લઈ જવા નહીં દેતા એટલે અંદર નહીં બતાવાય. બહારના દર્શન કરી લો, બહારના દર્શન કરી લો. માતાજી जय माँ उमिया माँ हे जगत जननी जय माँ बोलो मिया मात की जय. તો ભોયરા માં ગણપતિ બાપા તો એનો
તમને ગણપતિ બાપાના દર્શન કરાવું. ના તો ઊંઝામાં હે હેઠળમાં નહીં, ઊંઝામાં ભોયરામ બેઠા ગણપતિ બાપા. દર્શન આવો એટલે નક્કી દર્શન કરજો ભોયરામાં. જય ગણપતિ. જય ગણપતિ. હું માગવા માતા જો એટલે માગું સૌનું સારું કરજે, સૌને હાજર તાજર રાખજે. હું બીજું કઈ બાકી નહીં, ગમે ત્યાં જવું તો સૌનું સારું કરજે. બસ અને હાજર તાજર રાખે એટલે બધું છે. આ દુકાને એ બધા મસાલા ને લઈએ છીએ. હિંગ લીધી છે. ભાઈ વ્યાજ બી બનાવજો. હિંગ લીધી, પછી મરચું લીધું છે, સંચર ને બધું લીધું છે. બધું લેવા મિત્રો. હવે મારા ફઈજીને બેબલી છે એના ઘેર આવ્યા છીએ. કઈ ગામ? ટુંડાવ ગામ આવ્યા છીએ. હવે એના ઘેર જઈએ છીએ. ઘર બતાવીએ એનું. જો ઘર તારે ગેટે ઉભા રહ્યા, ચીઠી વાતો, પછી ફોન કર્યો. જા દે બહુ અંદર ઘેર જા દે. પેલું હાર હતું તો પછી કઈ આવતા રહેતા. સેટિંગ થાય ટાઈમ પૂરતો બહુ સીધું થાય. એકલો ખાવા એવું. હા, ખાવા એવું શું ગમ નહીં. એકલો પેલો તો મિત્રો હવે નાસ્તા પાણી થઈ ગયા. નાસ્તો કરીને હવે બિસ્કિટ ખાઈએ હે. આમાં નણંદ ઘરે કેમ જતો રે લે? આ બધા આવતા રે. ગીતાબેન ચા ગયા? હવે બિસ્કિટ ખાઈએ હે. નાસ્તો કર્યો. નાસ્તામાં નાસ્તો પતી ગયો. હું બતાવો. ખાખરા ખાધા, ઘણી ખાધી, ચા પીધો, લાડવા ખાધા. બપોર નતું ખાધું. બપોર ખાવા ભાઈ જ નતું તો ખાધું તું. પ્રસાદી લીધી હતી પણ કઈ ખાવા નતું ભાઈ. અને આ બિસ્કિટ ખાઈએ. ખાવાનું મને ઓસર પાછું બીક નહીં, યાઠું મેલો નહીં. ખવડાવે ખવડાવતા હતા. ઉભા રહી પકડી ખવડાવતા હતા. એક ભાઈ બીજી છે ભગવો પહેર રહી હતી તો એના કે રા ખાઈ દે. હજુ આ ગોદડું બનાવ્યું. નાનાભાઈ ગોદડું બનાવ્યું. જો મસ્ત બનાવ્યું ગોદડું. પણ કેવાય ના હોય હું બનાવીને રાખો તો હોય સાકરું પપ્પા બેહુ આ સોહમ મયંક સોહમ
શું હવે યાદ આવે ભાઈ ભાઈ આવજો બાય બાય સીતારામ આવજો હા લેડો પા આવજો હેડો હવે